જય ઠાકર બપોરનો સમય થઈ ગયો ગાય બધી વાડે ગઈ વાસો બધા રેડા રખડે પણ હજી મારો ભાઈ રૂપો દેખાતો નથી હાલ મારા ભાઈ રૂપાને બોલાવી આ ગાયોની અને વાસુની સંભાળ લઈ લઉં એ રત્નો બોલાવે રૂપલા એ રત્નો બોલાવે રૂપલા આવજે આવજે આવો વાડી ના માંડલે મોટો ભાઈ બોલાવે નનકડા આવજે આવજે તું વીરા આવો ગાયું ના ખોદ રે આજ મોકળ ગટે વીરા મારો બંધણો અને વીરા મારવાડ મારો એ પણ વીરા જદી આપણે ઠાકોર ઠાકોર એ બોલો એ જીવન જીવતા જય ઠાકર હરે વીરા મારું ભલું રે રબારી જય એ મારવા ઢોલા મારો રે મલ કરણી જાણો
જો મારો જેવી પટેલ જેવી પટેલ જેવી जिंदगी जाती थी रोने उजड़ा तुम्हारा बरो है जिंदगी जाती थी रोने उजड़ा तुम्हारा बरो जिंदगी जाती थी रोने उजड़ा तुम्हारा बरो और पेशो थी खंबे हाथों
મૂકે ને હૈયું હળવું થઈ જાય હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય તારા જેવો દોસ્ત બીજે મને મૂકે હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય હાથ મૂકે ને હૈયું હળવું થઈ જાય તારા જેવો દોસ્ત બીજે મને થોડી વાતું કરે ને મારો થાક ઉતરી જાય વાતું કરે ને મારો થાક ઉતરી જાય તારા જેવો દોસ્ત બીજે પડે તારા જેવો દોસ્ત બીજે પડે નહીં જય ઠાકર મારા ભાઈ ને જય ઠાકર ભાઈ જય ઠાકર જય ઠાકર શું કે મારો ભાઈ હાકલા આકલા હોય તો આ ગૌઢે ગટપણ તારી રે ઠેકડા મારી હગું ને ઈ વાતે સાચી ભાઈ હા તો કેમ ભાઈ કોઈ દી ને તાર યાદ કર્યો મારે તને કોઈ દી યાદ ન કરવો તારે કાઈક ભી પડ્યું ત્યારે તને ભાઈ યાદ આવે છે નકર કોઈ દી યાદ કર્યો હવે એમાં છે ને ભી હોય કાલ સામે મળ્યો તો હા કાલે બે હાથ ઊંચા કર્યા તને યાદ આવ્યું કાઈ ઈ મને થોડી ખબર કઈ ઉસાદ કર્યા તે ઈ તો વાત છે ભાઈ એલા એક કોર ઢોલ ની પરોજણ હોય હા એક કોર છોકરાની પરોજણ હા ભેગી ભેગી લગવા વાળાની પરોજણ એ વાત સાચી કેટલીક પરોજણું કરવી ઈ હે અને છોકરો મારો દીકરો હમણાં આડી ત્યાં એવું બગડીને ધોડી થયો કા
નથી ટાઈમે ખાવા આવતું, નથી ટાઈમે હુવા આવતું, કાંઈક કહે તો હું કરીને મારું દીકરું ડેલેથી ભાગે. તે મોઢે સડાવ્યો ને ઈ જ તને નડો છે ભાઈ. એટલે મારો મોઢે સડાવેલો નથી, તારો મોઢે સડાવેલો. પણ મોઢે ભલે ને મારો સડાવેલો હોય પણ હેવાયો મારો છે. હા એટલે જ કહું છું પણ તને. ખોટી સંસ્કાર તો તે ભર્યા હે ને. એટલે મેં ભર્યા તે નાનપણનો હતો, જે દુનો ઘોડિયામાં હૂતો હતો તે દુનો તું આંગળીએ લઈને ફરે ને. ઈ વાતે સાચી. એટલે કા તારું કઈ કામ જ નથી કરતો? અરે સિંધુ કામ મારું દીકરું કઈક નથી કરતું. હાવ બગડીને ધૂળ થયું. હાવ બગડીને ધૂળ થયો. તો હવે એને કેમ મનાવું છું? હવે સીએ ક્યાં ઈ તો પેલા કે ઈ મને થોડી ખબર હોય શું ક્યાં હે. હવે તારો એવા રહ્યો, તારા ભેગો ખાય, તારા ભેગો પીવે, તારા ભેગો હુવે, તારા ભેગો બેહે. ઈ વાત સાચી તારી. એમાં તને ખબર ન હોય કે છોકરું છે ક્યાં ઈ? ઈ વાતે સાચી. જો હા એ છોકરાને તો પછી હાથ કરી. હા હમણાં કીધું ના બે ભેગા થયા નથી. ઈ વાત હાચી. 100 એ કાઈ ઠાકરની યાદ કર્યો નથી. ઈ વાત હાચી. તો ઠાકરની યાદ કરવો છે. હા અને ભેગો આપણા વાજડીના પીરની યાદ કરવો છે. કરવો જ હોય ને. તો હાલ મારો ભાઈ બે નિહેડામાં ઘડીક મોજું માણી. પણ એ પેલા આ બાજુથી એક મિત્રની એવી ફરમાઈશ હોય. હાથે લઈ લ્યો. અને મારે માધાપરથી મોહિતભાઈ મોલિયા પધાર્યો, એની ફરમાઈશ હોય. ફરમાઈશ ને મારા પીન બેકડીની અંદર ફરમાઈશ ગાવી ત્યારે એ મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય. મારી શેઠાણી ના દોર મોવ દાદા રે, રજ મને કોણ લઈ જાય. એ મારી શેઠાણી ના દોર મોવ દાદા રે, રજ મને કોણ લઈ જાય. એ ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે, રજ મને કોણ લઈ જાય. ઓલા કન્યાના કાગળ જાવે રે, રજ મને કોણ. હાલ હે વીરા. હા ભાઈ. એ મારો વાજણીનો પીર કેવો હોય વીરા? હા ભાઈ. જે શોક ની અંદર ઉતરે, જે નગર ની અંદર ઉતરે. એ હા વીરા. અને એ મારા વાજણીના પીરના ડંકા કેવા વાગતા હોય વીરા? કેવા વાગતા હોય ભાઈ? સાંભળ વીરા. આ તો કોટે મોર કહું અને ઓલી વાદાર જબુકી આવી, પણ મારા રૂડાને આવીરો મારો હાંભળો. આરે રે વીરા આવી હાડી બી, એ મારો વાજળીનો રાજા. જય હો, જય હો. ગઢ વાજળીનો રાજા, જાય ઉતરે જા ડંકો છો મારો વાજળીનો રાજા.
વાજણી એની જોવાની ધૂમ ચડે જાઉં મારે જય વાજણીના ઠાકોર જય વાજણીના ઠાકોર तू तो मारा दिल की धड़कन रे कर कौन रे हम जाने ये हमारो भाया ये जयू तने मनिया मेरा रोई दुनिया जाय से दादी तो सितारे मारे टूटी जाए ये मां हमसे रानी ये तू तो मारा दिल नी धड़कन रे तन कौन रे हम जाने ये मारे तारा दिल मारे मोरा तन कौन रे हम जाने ये वीरो અને ઈમાં કડિયાવાળી મેરડીને યાદ કરી હોય જો કે કડિયાવાળીના મેરડીના ચાર હાથેની માથે હોય અને એ ભગવતીને યાદ કરી હોય ત્યારે અરે મેરડી રેતી કડિયાવાળી માં પરવાડ પૂરમાં જાલી મારી માં જાગેલી Come on.
અરે મોજ તો કે હવે ઓલા છોકરાને હાથ કરું હું હાથ કઈ હાથ એ એને કઈ બોલાવ્યું અને બોલાવું પછી એને થોડોક ઠપકો આપજે મારો ભાઈ. પણ કઈક વાંધો ભાઈ હોય તો પાડી દઈને સાનમનો ગાંઠ બકરા ભેગો કરી દે આ તો કાંઈ વાંધો ના લેને સીધો બોલાવો, હાલશે તો ફોન આવીશ નકર ધૂમ જારા કરીશ કાંઈ વાંધો ના લેને બોલાવો હાલ. હા આજ તારા કાં બોલાવે કિલાયા વજરે હાય એ કાં બોલાવે કિલાયા વજરે હાલ મારો ભાઈઓ હાલ આવજે રે તીરાના લઈને આવજે રે તીરાના લઈને કાકા બોલાવે કિલાયા વજરે હાલો વજરે હાલો. આજે કાકા બોલાવે નકલો આવ્યો રે કાકા બોલાવે નકલો આવ્યો રે જય ઠાકર કાકાને જય ઠાકર. જય ઠાકર મારો દીકરો જય ઠાકર ક્યાં હતો? વાડીએ હતો કાકા, હે વાડીએ. વાડી હતો. આય વાડીએ હું તારા આપા બે આવ્યા ચારે સીટે ચક્કર મારી અમને કે વાડીએ દેખાણો ને વાડીએ ક્યાં હતો? તમ શું લેવા આયા તે? હે તમ શું લેવા આયા તે? તને ગોતવા જ આવ્યા હતા. હું લેવા આવ્યા હતા? એ ગોતવાની ના જ પાડી તમને, ગોતવા નહીં આવવાનું, એકવાર જાવ એટલે ઘરેથી. વાડીએ ક્યાં હતો ઈ કે? તમે શું લેવા આયા હતા ઈ કયો. આપણે આ ગુજરેવાનું હો થોડીક વાર. પેલા કાકા દીકરાની વાત ચાલતી હોય ને મોટાને વચમાં નહીં બોલવાનું. હાલો અને સાનમનો કહી દે મારો દીકરો વાડીએ શું કરતો હતો વાડીએ શું કરતો હતો? વાડીએ શું કરવાનું, પાણી વાળતો તો. પાણી વાળતો હતો. તાય એ કઈ કિયારા ભરેલા નહોતા પાછો કે પાણી વાળતો હતો. તે ક્યાં બધા હતો ખાલી વાડી? જ રાખવાના હતા, ભરેલા થોડા રાખવાના ખાલી હતા. નથી કાંઈ. રાખવા વાડીએ ક્યાં હતો ઈ કે ઘઉં દે. ભરી જાય, હે? ભરેલા રાખી તો ઘઉં ભરી જાય, ખાલા રાખો તો થઈ જાય. વાડીએ હું કરતો તી કે? મારા આપાને કયો સેટ આવી જાય. ઈ સેટા જ છે તું પેલા કે ન કરી પછી પરોણો આવશે. આ વખતે તો હું વજન વારી લઈને એ આવ્યો. હાલ મારા કાકા હારી ગોત દીધી મને. એ તારાથી મેળે ને આવે મારી દીકરો મોકલી દે આને મોકલ. આમનો મારો દીકરો જા હવે પાત્રો હાલીશ તું. હા, ક્યાં તો દીકા અપા આડીએ તો આડીએ. વાડીએ નહોતો મેન તારા કાકે શાર ફરતા આટા માર્યા વરખતા કાંટો માર્યો તને વાડીએ કઈ જોયો નહીં એવું છે? હા મેં તમને ક્યાંય નથી જોયા પણ. એટલે અમે તને જોયો નથી એટલે તેમને ન જોયા હોય ને એવું છે? એટલે હતો ક્યાં વાડીએ વાડીએ. વાડીએ નહોતો હવે ના પાડું છું કે વાડીએ નહોતો તોય વાડીએ સોટ્યો કાકા તમે બોલાયો ને પણ ક્યાં મેં હતો બોલાવ્યો. ઈ કે ને એમ કહું એને હરખો જવાબ દે ને. એટલે હું આયો, બાકી આવું જ નહીં હો. ઠેલા તૈયાર જ છે, જોઈ લેજો. લે હાલે એટલે ઠેલા લઈને ક્યાં જવું કાકા તમે બોલાયો એટલે આયો હો હું અહીંયા. આ ઠેલો તૈયાર છે તો ક્યાં લઈને જવું છે એમ હું તને મામા પૂછું. ઘરે બીજે હાલ ઉપર ક્યાંય. ઉપર કાકા હું વયો જઈશ. હાલે ઉપડે ચાલ નીકળ હવે તું એની હારે લડ. ઉપડે હાલ કાકા ત્યાંથી નહીં હું આવી વયો ભઈઓ જાય એમ કહું ઉપડે હાલ નથી જોતો ઉપડ પાકું જ છે ને, હા ઉપડ એમ કહું કન્ફર્મ. ભઈઓ જા 110% ની વાત છે. હવે ભઈઓ જા નકર ભાઠા ભેગો લાંબો કરી દઈશ એમ તો છે ને, મારા કાકાએ મને વજન વારી દીધી છે. તમ તો મારે એમાં હા પણ ભઈઓ જા એમ કહું મન મારા કાકાએ બોલાયો ને એટલે આયો હો. તમે નથી બોલાયા, સમજી ગયા? આ સાઈડ નો જાજો, મારા કાકાએ વાત કરી લઉં થોડીક વાર. હા કાકા હવે જો બોલો. એ નાનું એવું કામ છે અમારા બે ભાઈ થી થાય એમ નથી એટલે મેં કીધું છોકરાને હવે બોલાવું. કાકા તમારા જ નહોતા ને મારા જ થઈ જશે. તારા થાય એમ એટલે તને યાદ કર્યો. ગજબ કરી નાખ્યો. બોલો હવે જો બોલો બોલો. એ તારે માલ ઢોરમાં જવાનું છે. નહીં ભેગું થાય, કા રોજ ભેગું થાય ને. કહું કામ નો ભેગું થાય? ના આ તો ના પાડે માલ ઢોર ની. દેને પરોણો વાહના મોરનો એમ કઈ થોડી ના દેવાય. અલે માલઢોરમાં કેમ નહીં જા હું ત્યાં નહીં જાઉં. કેમ પણ નહીં જા હું મારા કાકાને કહીશ, તમને નહીં કહું. આ તો કહી દે લેને હોય ઝટકી તમે સેટ આવ્યા જાવ. આ હું અહીં ઉપર કે તને વાંધો છે? વાંધો પડે, તમે વાત સાંભળી જાવ, ક્યાં જવું અમારી.
હાલ કહી દે હોઈ જાટ કે કાઈ વાંધો તો વયો જાય હાલ બોલાલ હોય સાટકી હાલ જો કાકા હા માલ ઢોરમાં હું નહીં જાઉં કાની જા નિયામન ગામના છોકરા મેણા મારે છે શું મારે કે તું વાંઢો છો હજી હે ટાંટા ને ટાંટો જ કે ને ટાંઢો નહીં વાંઢો કીધો વાંઢો તો વાંઠા હોય તો બટા આવું કે આ તો પણ હવે મારા લગ્ન થઈ ગયા છે આણા તેડી આવો હોક ના જઈ આવી નથી ગયા? હવે સો મોટા ગોઠણ જરૂર હોવ વાળું થાસ ઘરે નથી આવી ગયા ઈ વાત અલગ છે ઠેક. અને એની વાત અલગ છે મેં કીધું જી બાકી હો અલ્યા તારું કઈ પતે એમ નથી બીયો જા આ એમ અરે પતાવું પડે નથી પતે એમેલા તો બધું પતી જશે શું પતી જાય કાકા હાથ ઉપાડવાનો થાતો જ નથી પણ હાથ ન ઉપાડે તો સીધો માલટોરમાં વયો જાય નહીં જવાય પેલા તમને કીધું જ ખરા આપણું પણ ઈલા તને વાંધો હું છે વાંધો ઈ છે કે હું વાંઢો છું પૂછતો આમ જતો બોલો મોબાઈલ લઈને ભાઈ બધાને પૂછતો કેને પૂછું આ જો આ મોબાઈલ વાળા આવું શું પૂછું કે તમારે આવી ગયા એમ એને ક્યાંથી આયા હોય બિચારા હજી તો પછી હરક પદુડી નો હુકામ થાશો ભૈયા છાનમુનો માલઢોરમાં તો તમને હરખ ન હોય આ જાય જોવા જાય ઓણકું ખમી જા નહીં ખમાય પણ હમણાં પૂછ તારા અપાને કઈ કપામાં થયું નથી મારો દીકરો ઓણકું ખમી જા બે ત્રણ ગાયો વેસી નાખી બીજું હોય શું એટલે તું તો માલઢોર વેચવાની વાતું કરો મીંડ્યો તારી વહુ હાટું થયું મને માલઢોર વેચવા તો વેસવાય પડે છોકરા હાસવા હવે વિયો જા નહીં જવાય ઈ તો વાત ખોટી જ છે ભાઈ હા એ છોકરું કઈ માને એમ છે નહીં નથી માને નથી માને એમ. તને કહી દે હા એક નાઈટ નું કામ છે હા એક ગામતરું પતાવી હા વર્તા બેવૈયા થતા ના કાંઈ પેલા વાંધો મારું નહીં. કામ જ. જો ઓણકું હું ખમી જાઉં હા પેલા છોકરાને ઠપકાર દે કેટલો સમજે તારો કાકો જોઈ લે અહીંયા વેલ જો હું તારા આપાને બેન એક નાચનું કામ છે અહીંયા જઈ અને એ પાછા વરી એટલે તારી વહુ નાનો તેડી જાય વેલ નહીં ફેરું થાય કેમ પેલા આપણું કામ હવે તું આ કરે કેમ ભેગું નહીં થાય જો આપા તને કીધું કે અમે આણા તેડવા જાય મારી વાત સાંભળો પણ પેલા મારી વાત તો સાંભળ સાંભળો તમે. નહીં નહીં પેલા મારી હા, વાત બોલ. મૂકી દ્યો. એક તો હું બે દી પહેલા હજી મશીનમાં હાથ આવી ગયો ઈ મટ્યું નથી ને તમે લાકડી લઈને છૂટી તારી ઘરકી નો આવી ગઈ ખબર જ નથી કાકા મારા આપણને સમજાવો કઈક તમે એવું સમજાવી દઉં પડતો તું દાસ માલટોરમાં બોલ પેલા મારું કામ થાય એમ હોય તો કેવું અત્યારે ને અત્યારે વયો જાવ કાંઈ વાંધો નહીં ભાઈ પેલા આનું પતાય એ પછી કઈક આપણે નાચના કામે જઈશું મોકલી દે ના હાલો વયો જા ના કામ નાઈટના કામ જ કર્યા હવે ઈ માયનો હોય તો વયો જા નકર બધેથી રહીશ બે શબ્દ મારે કેવા પડે કોક દી હા તો કહી દે કહી દે જા કોક દી છોકરા હમું જોયું હોય તો આમ ન હોય આને કાઈ ખબર પડે બધી ખબર આને હું પડે બે શબ્દ કહેવાય છે અમને બે શબ્દ આના કરતા તો પાણા હોય હારા પાણાને શું કરવા તમારે ચક દિવાલે ખડકવા તો થાય તો ખડકી દેવાય ને ટેકો મળે હવે તું જાશો કે માથે નરિયાઈ નાખ દેવાય કે આપણે પતરા નાખશું વયો જા હાલો હું જાઉં તમામ બે જાઉં હવે વયો જા કેમ ઈ માયના હે તો તું વયો જા ને એલા આટલા બધા ખારા થઈ ગયા છે ખારા થઈ જાય ને કા એવું બધું જ મેં શું કહી દીધું આવી તું કઈ કયું કર્યું કોઈ દી કેદી ઈ એમ કે કયું કાઈ કરતો આ નથી. તો કર્યું હવે શું કરે હા તો એટલે જ તને કહી શીખ હવે વયો જા ઈ માન માયનો હે ને ત્યાં હવે હે ને મારું કરવાનું હોય એને હવે પછી હું એનું કરી દઈશ મારું થઈ એ જાય તારું કરવાનું છે હા હતો રે અને હવે તું જા અને હવે તું જા ભાગી બીજું હોય શું થઈ હા તો વયો જા ખસકાવી તું જાસ કેમે જાય ના ના હવે તો હું જ જાઉં તમે ક્યાં હા જીવો તો વયો જા તમે વેલા હારે આવજો પાછા હા પણ તું જા એટલે પણ જાવા દે તો આવીને આપણ જાવ એટલે જ તમને કહું વેલા હારે આવજો થોડાક હવે વયો જા હાલો હું જાઉં છું તઈ બીજું હા હોય જા શું? એ આજે એક એક દસિયું આપો રૂપા કાકા એક એક લ્યો કોઈ છે જ નહીં એ કોઈ નથી હવે તું વયો જા હવે થોડી ના જાવ કઈ હું એમ તો હવે તો બધા આવે પછી જ જાવ નાઈટમાં ડખા થઈ ગયા આ ઈ વાત. હાલો એલા હાલો પેલો સૂર્યો ને વીર્યો ને બધા ગયા તા આમ રખડવા તારે હાલો દાંડી મારો દાંડી
દસિયું આપો રૂપા કાકા એક એક દસિયું આપો એ એક દોશિયા પેરે લારા કાકા રૂપા કેરા રૂપિયા યા પેરે એ કમલડી ચારમાં ધને રે ગોડાન મના કમલડી ચારમાં ધને રે હવે ભયો જા હવે જાવ જ શું વેલા હાર પાછા આવજો આજે અમે પેલા હેરે આવશું રેડી હવે તું જાસ કે અમે બે ભાઈ જાય અરે ભાઈ જાવ છું ભયો જાય એમ કહું ના ને બસ જાવ છું બહુ બાજુ નો આવતા વેલા હારો હા તું જા હે વીરા હા ભાઈ ગગો દીકરો તો ગાડે બકરા લઈ બકરા હાલતો છે એ વીરા વયો કે વીરા આપણે જાવું દીકરાની હોના આડા તેડવા જાઉં છે ભાઈ પણ આજ રાજને માર્ગે નથી હાલવું વીરા હા વીરા કદાચ જો રાજને માર્ગે હાલીને મહારાજ હમા મળી જાય ને ભાઈ હા ભાઈ તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયા છે. શું વાત કરે છે ભાઈ અને કદાચ જો વાંજિયા ને હકલ લઈ દીકરાની હોના આડા તેડવા જાય ને ભાઈ હા મારો ભાઈ તો આપણો ગગો દીકરો સદાને માટે વાંજ્યો રહે સત્ય વાત છે વીરા માટે આજ રાજ માર્ગે નથી હાલવું કેડીના માર્ગે થી દીકરાની હોના આડા તેડવા જવાસ હાલ મારો ભાઈ હાલ હાલ વીરા ઠાકરનું નામ લઈ દીકરાની હોના આડા તેડવા રવાના થાય ભાઈ હાલ ભાઈ એ આનલા તેડવા હાયલા રા બારી ભાઈ આનલા તેડવા હાયલા રે વીરા એ દેવાયુને માન રે હાયલા રા બારી ભાઈ દેવાયુને માન રે હાયલા રે વીરા સામે આવતા રાયકા વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ ભાઈ આપણને જેની શા માટે અવરું ભર્યું બહાર તેમની તપાસ કરો વીરા. અરે મહારાજ, અરે રબારી ભાઈ, શા માટે અમને અને મારા મહારાજાને જોયું અવળું ફરીને ઉભા છો? હે વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી કે આજે તમને મહારાજને જોઈ અમારા અવરું પડ્યું પડે ભાઈ. પણ હે વીરા પ્રધાન, આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જઈશ. આણાની કોઈ ચીજ વસ્તુ ઘરે વિલાસીશ, એટલા માટે અવરું પડ્યું અને મારો ભાઈ વિચાર કરી કે આણાની કઈ વસ્તુ અમે આજ ઘરે વિલાઈશ. વીરા અરે રબારી ભાઈ, હા જે વીરા, હોય તો સત્ય કહો. જા વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જવો. કદાચ જો રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માથું તો નહીં લાગી જાય ને વીરા, માથું તો નહીં લાગી જાય ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજા, કેમ વીરા? રબારી ભાઈ નું કેવું એમ છે કે જો સત્ય કહે છે તો તમને જૂઠ તો નહીં લાગે ને? હા ભાઈ, આજે રબારીને કહો વીરા કે જો સાચું ને સત્ય બોલે ને ભાઈ તો તેમને રાત તરફથી ના મળશે. કદાચ જૂઠું બોલે ને વીરા તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવું ભાઈ. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, હા વીરા, જો તમે સત્ય બોલશો ને હા ભાઈ, તો તમને રાજ તરફથી ઇનામ મળશે. એટલે બે ભાઈ ને. હા, અને જો તમે જૂઠું બોલશો ને હા વીરા, તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. હે વીરા, હે ભાઈ, એક સત્ય કહેવા માટે મહારાજ અજમલાજ કારિયા ઠાકરના સોગંદ દે વીરા. એ નો ખવાય ભાઈ, કારિયા ઠાકરના આમ નો કહેવાય. નો વીરા ખવાય. કારણ કે ભાઈ. આપણે તો રિયા માલધારીના દીકરા. એ દીકરા વીરા, અરે કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો વીરા. હા ભાઈ, માટે હામે છે રાજાને રજવાડું. ઊભું છે ભાઈ, જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે, હા ભાઈ, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને બે ભાઈને ધબધબાવે તો ભલે. કાઈ વાંધો નહીં તો ભાઈ. હાલ વીરા, જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે. મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થવું ભાઈ. વીરા, એવી તે કઈ વાત છે ભાઈ કે આજે તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ?
પણ વીરા જે હોય તે મને વાત કરો ભાઈ, વાત કરો વીરા. ભાઈ મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, અમે જેવી પ્રજા હોય એમાં સોગન ન દેવાના હોય મહારાજ. પણ કદાચ જો આજ રાયકાના દીકરાથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આરસ વર્ષના લોકો કેવી વાતો કરે મહારાજ. કેવી વાતો કરે ભાઈ? સાંભળો મહારાજ કે આજ અર્શે પરસે કેવી વાતો થાય. ये रवारी कहूँ ने राजन खाबर जो मारी बात. ये रवारी कहूँ ने राजन खाबर जो मारी बात. કહો ભાઈ. अब महाराज ये खरीदाव दलड़ा तेरी बात रे. ये रवारी गुनी राजनी आमर जो मारी बात. જે હોય તે વાત કરો ભાઈ. ये यारा सा बला सा दामा बातू रे हारती. જલ્દી વાત કરો ભાઈ. आजा माल वांजी यारे किनारे रे. सोरे ने सो तेरे राजमा वातू रे हालती. हाँ महाराज, अश्य बश्या जावी वातो हाले. ये वांजियाना सुगान ले नाम कोई रे. आम रे के वाती राजपूत वाती ओ यावराज. अभी रे तेरे महाराज वाती यार के भाई. સાંભળજો ભાઈ. વાત કરી તમારી પણ છૂટી છે વીરા. तो होई महाराज, હું કહું ને તમે સાંભળો ભાઈ. कहो अंदाता. ઈ રાજન રે કહે ને રયા તમારી હા ભળજો મારી વાત. तो महाराज, अपनी बात हमारे शिरो मानिए से महाराज. એ કરો મારા દિલા ડાની વાત. ઈ રાજન રે કહે ને રયા તમારી હા ભળજો મારી વાત. સાંભળો ભાઈ. बोलो महाराज, जे बात करो ये बात में सच्चे कहो, एक पण शब्द झूठो न बोलता महाराज. ઈ લાસાને લખ મારે મારે દી કરી રહ્યા. जान सुहो महाराज. એ સગુણા હૈયા કેરો મારે હાર. ઈ તણ તણ રે નીકળ્યો રમે રાગ મેલ મારે. કેવી રીતે ભાગ્યો એક વાર. રાજન રે કયા તમારી હા ભળજો મારી વાત. समझो महाराज, कि रजत अपने सामने
એ રાજી ગાદી ભોગવનારો નથી કોઈ રે. દીકરીઓ વહી જાશે હવને સાસરે. આવી રીતે વાજી તારે કિનારે. એ આમ રે કેવાથી રાજપૂત વાજી આવે કેવા. આવી રે રે મહારાજ વાજી હે મહારાજ, આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયા ને ઝાંખી પાડે બી તન દીકરી રાજ દરબાર ની અંદર રમે. હા ભાઈ, કઈ વાત કેવી આપની સત્ય છે મહારાજ. પણ હે અન્નદાતા, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, પાંખ આવે ઉડી જાય. દીકરી તો એક પારકી ધાબળી કહેવાય, આજ પરણાવીએ ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, રહે પણ ને તમારું પણ નોરીએ મહારાજ. શું કરીએ મહારાજ? દુઃખ તો આજ અમને ઈ વાતનું છે મહારાજ કે કદાચ તમારે આંગણે બાડો બબડો લૂલો લંગડો એક પણ રાજકુંવરો હોત ને મહારાજ, તો આપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ. નહીં તો એક દિવસ આ રાજને મણમણના તારા દેવાય મહારાજ, મણમણના તારા દેવાય. વાત કેવી તમારી પણ સત્ય છે ભાઈ. હા મહારાજ. કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, મારા પણ રહેવાના નથી ભાઈ. દોરીએ મહારાજ. પણ વીરા, અત્યારે મારા જો તમને એવડા સુગંધ થતા હોય ને ભાઈ, તો કાલે સવારે સવડા સુગંધ લઈ તમારા ગગલાના હોના આણા તળવા જજો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ. સવારમાં આવી બને ભાઈ નામ પણ લઈ જજો વીરા. ઘણી ખમા અન્નદાતા તમને જાજી ખમાયું બાપ. હાલ વીરા, મહારાજની આજ્ઞા પ્રમાણે હરા કરજો. દીકરાની હોના આણા તળવા માટે રવાના થઈ. એ માટે સારા સુગન જોઈ હાયલા બારી ભાઈ, સારા સુગન જોઈ હાયલા રે. એ ભાઈ ને માની રે હાયલા બારી ભાઈ, માની રે હાયલા રે. એ હોના કેડવાની હાયલા બારી ભાઈ, હોના કેડવાની હાયલા રે. આજે આપણી રીત ભાઈ, આપણું ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા. તો મેણા મારાથી સહન ન થતા વીરા, રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ. એ વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે. એ વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે. આવો તમે રાજ ને દરબાર, રાજમાં પેલા તમારા કામ. વીરો પર વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે.
સમય હોય ને માધવ, અને અત્યારે રાજમાતાને રાજ દરબારની અંદર બોલાવવાના કારણ શું છે વીરા? હા રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજાને પડ્યા છે. તને જાજી ખમાયો વીરા. તમે ઝુક ઝુક જોવો મારા લાલ. કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નમે. વાદનો પરિવાર અમાર રાણી રે એ આવીને રાજવીન ચરણે નમે. આજ એવા રાણીને એ જોઈને રાજન મારયા વાળું ફર્યા. મેળ લે આયુડાની દાર રાણીને એ જોઈને રાજપૂત યાવાળું ફર્યા. આજ સ્વામી તમે રે એ ગયા તા રાજનિયા નગરની મોજા. આજ સ્વામી નગરની એ વટે રે રાજન કોણે અપમાન કર્યા. કોણે ડૂબાવ્યા છે દિલ તમે રે એ ગયા તા સ્વામી આપણી નગરની મોજા. એ આજે રાણીના એ બોલાવ્યા નાથ માર બોલાતા નથી. આજ સ્વામી ગયા રે એ બોલો તો રાજન માર જીવાડો રે જા. પાલમાં ઝાંસી અમારા પ્રાણ ગયા રે એ બોલો તો રાજપૂત જીવાડો માર જા. નહીં રાજપૂતાણી, આવું ના બોલો રાણી. આજ સ્વામી મુખના એ બોલા રાજપૂત શિશાની લીધા. હા રાજપૂતાણી, તારો સ્વામી સાચા દરડા ખીરી વાત મુખના એ બોલા રાજવી શિશાની લીધા. સાંભળજો હો રાણી. આજે રાજન રે કાહે રાણી માર સાંભળો ને. એ આજે સ્વામી રે એ કહે ને એના રાણી સાંભળે રે. એ કરવો મારા દિલના રાણી માં.
તમે શું બોલો છો મારા નાથ? તમે બાંધો નથી ભૂલ્યા ને રાજન? કેમ રાણી? સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છીએ? કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે? ના ના, આજે કેવા વાળાને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે. કારણ કે સ્વામી આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી સગુણે ત્રણ જોગમાયાને ઝાંખી પાડી રમે. એમાં કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય? માતા મીનળબાને સમજાતું નથી નાથ. આ માતા મીનળબાને સમજાતું નથી રાજવી. હા રાણી, વાત કેવી તમારી પણ સચ્ચી છે રાણી, કે આપણે જગદંબાને ઝાંખી પાડે ને રાણી. દરબાર ગઢની અંદર ત્રણ દીકરી રમે છે રાણી. રાજપૂતાણી કહો નાથ. કદાચ એક વાત જાણતા નથી હો સતી. શું વાત છે સ્વામી? દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ રહેવાના નથી રાણી. સત્ય વાત છે નાથ. ભાડો બબડો લુલો લંગડો એક પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી રાજગાદી ચલાવે સતી. મિત્ર રાણી, એક દિવસે રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી. મણમણના તાળા દિવસે રાજપૂતાણી કહો નાથ. જો તમે રજા આપતા હોય ને સતી, તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. અરે સ્વામી, આપ કાશી વિશ્વનાથના ચરણે જવાની આ માતા મીનળબા પાસે રજા માંગો છો રાજન? પણ સ્વામી આપ વિચાર તો કરો, તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો આ પોકરગઢ નગરીના રાજા છો. એ રાજવી અને હા નાથ, તમે વનમાં જાશો તો આપણી આ ભોરડી પ્રજાનું રક્ષણ કોણ કરશે સ્વામી? તમારા વિના તો રાજપાટ સુનું લાગશે હો નાથ. અને હા રાજન, એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બને. આજે તમારી વેદનાની વાત આ માતા મીનળબા સમજી ગઈ છે નાથ, કે આજે પુત્ર વિનાનું જીવન તમને પણ દોયલું લાગે છે, પણ મને પણ દોયલું લાગે છે. પણ આવી વેદનાની વાતો કેને કહીને સંભળાવી નાથ. અને હા રાજન, એમ વનવને ભટકે કોઈથી પુત્ર પ્રાપ્ત થતા નથી. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાય નો જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે રાજવી. માટે આવા વિલાપ છોડી જ્યાં પણ આંગણીની અંદર લાશા લક્ષ્મી સગડો તળતણ દીકરીઓ રમે છે નાથ, તેને આપણા દીકરા સમાન માની અને આ ભવ પૂરો કરો નાથ. આ ભવ પૂરો કરો સ્વામી. અરે રાણી, રાજપૂતાણી, આ તો પ્રજાનો એક પોકાર છે રાણી. હા સ્વામી. પોકાર મારાથી સહન ન થતો રાણી. રાજપૂતાણી, જો કદાચ ને ભોળિયો નાથ મને પ્રસન્ન થાય ને રાણી, તો મારા કાયાના બલિદાન આપી દઈશ રાણી. હા સ્વામી. અહીંયા ઉપર પથ્થર મેલીને કાળજુ કઠણ કરો નાથ. આજ વનમાં તો તમને હમણાં વડાવી દઉં નાથ, પણ આજ વનમાં ગયા પહેલા કે માતા મીનળબાની વેદનાની વાત સાંભળો રાજન, કે અત્યારે આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે ના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપણે કઈ ખબર ન રહી હો નાથ. તો દીકરી સગુણા માટે સારું રાજા રજવાડું ગોતી, સારામાં મુહૂર્તિયા ગોતી આપણા આંગણીની અંદર દીકરીના નામના જોશણે વગડાવી બેનને હેમ કેમ પણાવી પછી ખુશીથી વનમાં જાવ સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના પોકરણગઢના પાદર સુધી વડાવવા આવશું. એ રાજવી, તમને વડાવવા આવશું સ્વામી. રાજપૂતાણી, હા ના રાણી, તમે પણ મારી હારે વચને બધાવો રાણી. શું વાત છે રાજન? કે દીકરી સગુણને સાસરે વડાવ્યો બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર, આંખમાં આંસુ આવ્યા વગર રાજપૂતાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાણી. હા સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના તમને હસતા મુખે રજા આપશું નાથ. હસતા મુખે રજા આપશું સ્વામી. ભલે રાણી. વીરા, રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પર દાન હે બોલાવે ગોરદેવ આવજો રે. આવો તમે રાજ ને દરબાર પર દાન હે બોલાવે ગોરદેવ આવજો રે.
કહો વીરા પ્રધાન અત્યારે દેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા હા ગુરુદેવ કામ અમારે ને અમારા મહારાજાને પડ્યા છે. મહારાજ અજમલની જે થાવો મહારાજ અજમલના શરણોમાં બુદેવના પ્રણામ છે મહારાજ. જય માતાજી મહારાજ, જય સૂર્યદેવ. જે માતાજી બુદેવ બુદેવ હા મહારાજ. બોલાવવાનું કારણ તો એટલું જ છે કહો મહારાજ. કે મારી દીકરી સગુણા હજી 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. હા મહારાજ. તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે જવાનું છે બુદેવ. મહારાજ આપ કહો છો કે બેનમાં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, એમના ઘડિયા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. તો મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું એની મને વાત કરજો હો મહારાજ. હા બુદેવ આજે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા બુદેવ. મહારાજ પિંગલગઢ ન જવાનું કોઈ કારણ તો હોય કે ન હોય મહારાજ? હા બુદેવ ન જવાનું કારણ તો એટલું જ છે કે મારે ને રાજવી બટિહાર ને આજે 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજ. એટલું જ નહીં આજે 22 વર્ષના અબોલા છે, એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા બુદેવ. મહારાજ કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર વશા થાય મહારાજ. વેરી મટી બેબાઈ બની તો જીવન જીવવાની મજા આવે મહારાજ. અને જેવા દીકરી સગુણાના કર્મ હશે, લેખ જ્યાં લખાય છે માનવી જરૂર જવું પડે. પણ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું. જતી વેળાએ આપણી પાસે જમણા હાથનું એક વચન માંગુ છું મહારાજ કે બેનમાં સગુણાનું શ્રીફળ જે રાજ્યની અંદર જે દેશની અંદર જે લાવી આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ. હા બુદેવ મારી દીકરી સગુણાનું જે રાજ્યની અંદર શ્રીફળ જે લેવા આવો ને બુદેવ રાજવી અજમલ માટે માન્ય રહેશે બુદેવ. હા તો મહારાજ શ્રીફળ અને દક્ષિણા આપ્યા ભૂદેવને વિદાય આપો મહારાજ. દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગતિ અને અભગડી પાછો આવશું મહારાજ. એવા દેશ રે એ જસુ રે અજમલ રાય પારા દેશ જાસુ ગો. એવા કા